તમારે ગર્લફ્રેન્ડ છે કે નહીં? લાઈફમાં સૌથી ખરાબ સમય ક્યારે આવ્યો હતો? ભાઈ તમે ક્યાંના છો? નમસ્કાર મિત્રો, કેમેરામેન ભીખા સાથે હું છું રોહિત ઠાકોર અને આજે આપણે ઇન્સ્ટાગ્રામના 3 એવા ઇન્ફ્લુએન્સરને મળવાનું છે કે જે કોમેડી વિડીયોમાં ફૂલ એટલે ફૂલ બાકા શીખી બોલાવે છે. આપણે એને છે ને આજે પ્રશ્નના જવાબ પૂછી લેવાના છે, તમારા મનના સવાલ અને હું એને પૂછી જવાબ. આપણે એની પાસેથી આજે ફૂલ માહિતી લઈ લેવાની છે. તો હાલો એને આપણે એન્ટ્રી કરાવી દઈએ. મિત્રો તમને જોયામાં થોડા ગાંડા જેવા લાગતા છે, પણ એવું કઈ નથી મિત્રો. એ થોડા ગારામાં પડીને આવેલા છે ને એટલે એમ થઈ ગયું છે. પણ આપણું કામ શું છે? એની પાસેથી જવાબ મેળવવાના. એટલે હાલો આપણે એની પાસેથી જવાબ મેળવી લઈએ. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો પહેલો પ્રશ્ન પૂછ્યો છે મકવાણા રાકેશભાઈ કે ભાઈ તમે ક્યાંના છો? તો ભાઈ અમારું ગામ ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકો પ્રોપર. સ્માઈલી ક્વીન પૂછે છે કે તમે છોકરીની રીલ્સ ક્યાંથી ગોતી લાવો છો એટલી બધી? તો બેન અમે ત્યાંથી ગોતતા તો નથી, પણ અમે નવરા બેઠા હોય ને તો વિચારીએ કે અમે એવું શું બોલીએ જેથી અમારા ફોલોવર ને દાંત આવે. કેમ કે તમારું મનોરંજન એ અમારું ભોજન, તો સબસ્ક્રાઇબ કરો. ભાઈ મિતુભાઈ પૂછે છે કે પ્રેમ કરાય કે નો કરાય? ભાઈ હું તો કહું ને તો પ્રેમ ન કરાય, એની કરતા 2 વીઘા ઘઉં કરી નખાય. ખાવા તો થાય અને પ્રેમ કરો ને તો ખાવા ના થાય મારા ભાઈ. સમજ રહ્યો? સમજ રહ્યો આપ? તો મિત્રો કિંગભાઈ પૂછે છે કે તમારી પાસે કયો ફોન છે? મારી પાસે છે ભાઈ આઈફોન 13. ભાઈ મારી પાસે આઈફોન 13 છે. ભાઈ મારી પાસે આઈફોન 16 છે. તો માલકિયા પિત્તુભાઈ પૂછે છે કે ભાઈ તમે છોકરી ઉપર જ કેમ વિડીયો બનાવો છો? તો ભાઈ એમાં એવું છે કે આપણે કોઈ વ્યક્તિગત નથી બનાવતા, પણ આપણને છોકરીઓના વિડીયોમાં રિસ્પોન્સ સારું આવે એટલે આપણે છોકરીઓને બનાવી અને છોકરાને બનાવીને આપણે કાંઈ એવું નહીં કે ખાલી છોકરીના જ બનાવવા પડે. આ તો અમારે જેમાં સારું રિસ્પોન્સ આવે બસ અમે ઈ જીકીને જ છીએ. તો સીતુબેન પૂછે છે કે ભાઈ તમે રાતના જ વિડીયો કેમ બનાવો છો? દિવસે તમને ટાઈમ નથી મળતો? તો બેન એમાં એવું છે કે દિવસમાં અમે કામ ધંધો કરીને એમાં નવરા નથી થતા અને રાતે અમે ખાલી સ્પેશિયલ વિડીયો બનાવી, ઈ પણ મજાકમાં બનાવી નાખી. તો લકી સોલંકી પૂછે છે કે ભાઈ તમારી ગર્લફ્રેન્ડ કેટલી છે? ભાઈ તમે અંદાજો લગાડી લો ને કેટલી ગર્લફ્રેન્ડ હશે મારે? એટલે ભાઈ એક નથી યાર, થોડીક તો દયા ખાઓ અમારી ઉપર. कैसे लोग रहते. તો સિદ્ધિ ગર્લ પૂછે છે કે તમને વિડીયોઝ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો બેન આમાં એવું છે કે અમને કઈ વિચાર આવ્યો નથી. આ તો અમે મસ્તીમાં વિડીયો બનાવી અને અત્યારે હજી મસ્તીમાં જ બનાવી છે. અને આ તો માતાજીની દયાથી આપણું હાલે છે અને તમારા બધાના સાથ સપોર્ટ થી. મનોજભાઈ ગોહિલ પૂછે છે કે તમારી લાઈફમાં સૌથી ખરાબ સમય ક્યારે આવ્યો હતો? એમાં અત્યાર સુધી તો ભાઈ ખરાબ સમય આપણો માતાજીની દયાથી આવ્યો નથી, પણ તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો અત્યારે જ આવી જાય. તો કરો છો હું સબસ્ક્રાઇબ કરો નહીં. આયુષી ગમે તે પૂછે છે કે તમારે ગર્લફ્રેન્ડ છે કે નહીં? તો બેન મારે ગર્લફ્રેન્ડ તો નથી, પણ તમારા કોકમાં જાનમાં હોય ને તો મને થોડીક જાણ કરી દેજો.